આપણે તો નાચું થઈ ને હાથનું પૂરું થવા ગયો આ પૂરું નથી હા ભાઈરે તો હવાર જેસલજીનું ભજન છે પૂરું સાંભળીએ પછી આપણે દુઃખના ધોવાડે વેલા આવજો બાપાને નહીં તો ભેગા જ છે આજ લીમડીમાં આ છે ને 20 વર્ષ થયા છે મને ખ્યાલ છે પૂજ્ય બાદ બળદેવદાસ બાપુ અહીંયા પધારેલા પધરામણી થયેલી બાપા 20-21 વર્ષ થયા છે વાસ્તા પૂજનનો કાર્યક્રમ એમાં બાપુએ મને એક ભજન આપ્યું હતું બાપાએ સદગુરુ ચરણમાં સદાય દિવાળી દિન દેખી સંતો રહેન આવા મહાપુરુષો કૃષ્ણ સાહેબ કૃષ્ણદાસ સાહેબ તુલસીદાસ સાહેબ એવા મહાપુરુષોની કૃપાથી અંજવાળા તો કાયમ છે ખાલી ધણીને યાદ કરવા પડે કોઈ પણ ગામ હોય કોઈ પણ જગ્યા હોય કોઈ પણ ઝૂંપડી હોય કે મહેલ એને બધું હરખું છે આ જેસલજીનું ભજન આલે છે ને એટલે એ મહાપુરુષને આપણે ન્યાય આપી એની વાણીને સતી તોરલનો આરાધ છે છેલ્લું ભજન છે જાગીને જોયું તો જાડેજાનો માંડવો વચન સંભાળી વેલા જાગજો ઈ ભજન પછીનું હવે જાગો એવો આરાધ કરે સતી તોરલ જેસલજીને માલદેવજીને એને વચન આપ્યું કીધું કે હવે ભેગા થાવું પણ ન થાય તો મળીને જાય જો એમને એમ ન જતા અને મોરબી નગરમાં ઘેરડી નગરમાં જામૈયો રચાણો અને જોત ઝાંખી પડી સંતો ભક્તો બધા ઓળખી ગયા જેસલજી હાજર નથી જેસલજી બીમાર છે જોત ઝાંખી ન પડે ને બધું ગત મંડળ આલ્યું વાલા હોય માલદેવજી કે એમ હું ન માનું એમ પીર ન માનું મને વચન આપ્યું છે જો વચન ચાલે તો પીર માલદેવજી ભેગા છે ઈ વેળાનો ભજન છે દીપકિયા વીરા વેલડીઓ શણગા આ દિન ઉગેતા અંજારમાં માલી સમય સમયના ભજન છે બધા એમાં આ ભૂમિ તો ભજન ભૂમિ છે આપણી બાપુની ભૂમિ તો ભજન ભૂમિ છે સતી તોરલ મહાસતી સાણા સધીરાના બોલે બંધાણા શરીર વેચીને લાવ્યા દાણા ભક્તિને માટે એમ ભક્તિ કરીશ મહાપુરુષે ખૂબ બલિદાન આપ્યા છે એક એક વાણીને ખંતથી સાંભળવાની કોઈ પણ મહાપુરુષની વાણી હોય ને એને અધૂરી નહીં સાંભળવાની અધૂર કોઈ ગાતું તો કે બાપુ જરા પૂરું કરો ઈ થોડું રાખવું આવે તાલ ને ટકે એમ ભાવ નહીં હાંકવા એમાં તમારું ભલું ન થાય ને અમારું ન થાય એકાદાનું ભલું થાય એકાદો શબ્દ કોઈને કાને અથડાઈ જાય તો જાજુ બહુ સમજવું નથી જાજુ સમજાય એવું છે એક જ શબ્દ જાડેજાને આટલું કીધું સતી તો કરી લ્યો ભલાયું થોડા જેસલજી હવે 54 વર્ષની ઉંમર છે હવે વળી જાઓ પાછા વળો અને વળ્યા હોય મહાપુરુષ છેલ્લે છેલ્લે તો એવી ઘટના ઘટે છે ને કાળ તો આખા જગતે માર્યો છે કાળ તો આખા જગતે માર્યો છે કાળને જીત્યો છે પણ જેસલજી જેવા યાદ કરવા પડે મહાપુરુષને આપણે સતી તોરલને કીધું હું 12 ગામ જાઉં છું સાંજે પાછો વળી આવીશ આંગણે આશરાનો ધર્મ પાળજો ઈ વેળાનું ભજન છે તમારી જુગો જુગ રહેશે ભલાયું મહારાણી ધર્મ જિલ્લો તોરલ કાઠિયાણી ઈ વેળા 12 ગામ ગયા જાડેજો પાછળથી સંતો આવ્યા 5-10 સાધુડા આવી ગયા ઝૂંપડીમાં એક ટકનું અનાજ નથી છેલ્લે એક બાકી રહી ગયા તો સતીર શેઠ સતી નજરે હતા કે આજ કેદી ઝપટમાં આવે અને ગયા હો સધીરાની આટડીએ ગયા સતી તોરલો જોયું તો સધીરો જોઈને ચકસી ગયો ઓહો તોરલ તમે મારી આટડી કીધું શેઠ દરબાર હાજર નથી સંતો આંગણે આવ્યા છે સંતોને જમાડવા છે ટકનું અનાજ ઝૂંપડીમાં શેર નહીં એટલે તમે ધિરાણમાં આપો એમને એમ નહીં ધિરાણમાં ઉધાર આપો
સધીર કે ઉધાર તો દેતો નથી, કઈ હોય તો મેલ મૂક કઈ આપો. કે સધીર સાધુ પાસે તો શું હોય, મોટી મોટી માળાઓ હોય ને આ ભગવા હોય, એક તારા હોય, રામસાગર હોય, તારા કાયમ આવશે એવું કઈ તો કરવું એ નથી. પણ ટકોર કરી માને, આ તો જગદંબા ટકોર કરી આવી સુંદર મજાની કાયા તો આપી છે. સતી તરોલની પ્રકૃતિ ફર્યો, તારે આને શું કરીશ, આને તું શું કરીશ, આ સણભંગુ દેહ છે, આને તું શું કરીશ, મારે મેલે પધારો આધી રાત. હે મારું વચન છે તને જા હું હાજે આવીશ, પણ મને અનાજ દે. સંતો જમે એટલું અનાજ લીધું, સંતોને જમાઈને વિદાય આપીને હાજે દરબાર આવ્યા. તો બાપ કોતા ભાઈ હાજે વિડા જાડેજો પાછા સતી શણગાર સજીને બેઠા છે. જાડેજાની દ્રષ્ટિ ગઈ, આમ કહો આવા વસ્ત્રો કોઈ દિન આજે તમે આવા વસ્ત્રો ધારણ કર્યા. સતી તરોલને પૂછે તમે કેમ આવા વસ્ત્રો ધારણ કર્યા? ક્રોધિત હતા. આ તો માતાજી થોડા ધીમા પડ્યા, બાકી તો મોહરી બે ટાંગતા, રામસાગર તલવાર બે હતી. બાપુજી એમ સતી તરોલને કીધું કે આવા વસ્ત્રો તમે કેમ ધારણ કર્યા? સતી તરોલને કીધું એમ કે જાડેજા તમે બેસો, 12 ગામથી આવો છો પાણી પીને, હું માંડીને બધી વાત કરું. નહીં, પેલા મને વાત કરો, આવા વસ્ત્રો ધારણ કરવાનું કારણ શું? તઈ સતી તરોલે કીધું તો સાંભળો, તમે 12 ગામ ગયા, મને કહીને ગયા હતા ને આશરાનો ધર્મ પાળી. હા, તમે ગયા પછી 5-25 સાધુ આવી ગયા, તમને ખબર છે ઝૂંપડીમાં કાંઈ હતું કે કાંઈ નથી. તો પછી તો સધીરાની આટડીએ ગઈ, ખાલી નામ લીધું તો એના રોવાડા વળાય. ઓલો કામી એની આટડીએ તમે શું કામ? સતી કીધું વાત તો સાંભળો, ત્યાંથી અટકતું નથી. મેં વચન આપ્યું. શું વચન? કેવું વચન? કે આ દેહનું વચન આપ્યું. દ્રષ્ટિ કરી આમ તલવાર સામ્યો. સતીએ કીધું નહીં હો, આપણે તો રામ સામ બેરખો રામ ઈ કરો દરબાર, ઈ તો નથી લેવાનું. અને એક સાંભળો પાછું બીજું, હું શ્રી સૌ મેઘલી રાજધાની છું, બાર ઝીણો ઝીણો વરસાદ આવે છે, અત્યારે રાતની હું ક્યાં જઈશ? તમે મને મૂકવા આવો, છોડવા આવો. અને એ પુરુષે જે કાળ માર્યો છે, સતીને ખંભે બેહાડ્યા છે. ખંભે કોને બેહાડ્યા? માં, બેન, દીકરી. પત્નીને ખંભે બેહાડાય, પત્ની નો થાય, એના ગુરુ મહારાજ, 3 પુરુષના ગુરુ મહારાજ, ત્રણે કરેલા છે. ખંભે બેહાડી સધીરાને આટડીએ ઉતાર્યા. એ તો લ્યો સતી તમે તમારું વચન પાળો, હું 5 ઠાકરની માળા કરું છું બેઠો બેઠો. અલગ ધણીના નામની 5 માળા કરું છું, તમે તમારું વચન પાળો. ખાલી મોજડીનો અવાજ આવ્યો તો ઉપરથી અવાજ આવ્યો સધીરનો. કોણ? તોરલ. કે આ સધી હું તોરલ વચન પાળવા આવીશ. તને વચન આપ્યું હતું ને મેં, તો તમારા પગ પંખાળીને આવજો, બહાર કીચડ જામ્યું છે તો નહીં પંખાળવા પડે. એટલા શબ્દો બોલ્યા છે, એટલા શબ્દો નહીં પંખાળવા પડે. સધી કેમ? કે દરબાર ભેગા મૂકવા આવ્યા તાઈ ન પ્રકૃતિ અવળી થઈ. બાપુ આવી ગયા તો હો વર પૂરા આજી કેમ એને સમજાય. ભય વિના ભક્તિ નહીં બોલા, ખોપલા ડરલા બોલી. ક્યાં છે બાપુ? તો બાપુ નીચે બેઠા. સતીને ભૂલી ગયો, મગજમાં મેમરી બંધ થઈ ગઈ. એ મેમરી આખી બંધ થઈ ગઈ. જેસલજી બહાર બેઠા હતા ઓટલામાં, થઈ હાથમાં બેરખો તો નડા વેડ પુરુષ બેઠા હતા. જોયું આમ નજરે, ધોતી પહેરતો આંટીમાં આવ્યો, પડ્યો હામો મેદાનમાં. હામો આમ દ્રષ્ટિ કરીને જોયું તો જાડેજો બેઠેલા. પગ પકડ્યા, મારા બાપ મને માફ કરી. જાડેજે હામું જોઈને કીધું ભાઈ મારા પગ પકડમાં, ઉપર ડોહી આવી છે એના પગ પકડી લે. આ બેરખો મને એને પકડાયો છે. સધી તું તો મને ઓળખી ને? હા બાપુ ઓળખું. સદીના ગુરુ જેસલજી ભય લાગી ગયું. ત્યાંથી બધું ધન દ્રવ્ય હતું ભાઈ મહાપુરુષના ચરણમાં મૂકી દીધું.
એક એના વિધવા બેન હતા, થોડુંક એને આપ્યું. આજીવન બે મહાપુરુષની સેવા કરી. કીધું કે મને બે મહાપુરુષે વચન આપ્યું કે બોલ સતીશ, મારું વચન છે બે તમારી સમાધિ થાય ને તમારા દર્શને આખા જગતના માનવીઓ આવશે. મને એવી જગ્યા આપો આખા જગતના માનવીઓ મારા મસ્તક માથે પગ મૂકીને તમારા દર્શન મને એવી જગ્યા આપો. હાલમાં જાજો અંજા તમને જો ખ્યાલ ન હોય ને તો ઉમરા 12 માં સધીર શેઠ હમાણા છે, ત્યાં તકતી મારી છે સધીર શેઠ. ભૂલમાં આપણો પગ આવી જાય એક બે વાર મારો ખબર ન હોય પછી હું કીધું બાપુ અહીંયા સધીર શેઠ હમાણા છે. શેઠ ને સીતારામ ભૂલ થઈ ગઈ. આ મહાપુરુષોની ગાથા છે. એમાં છેલ્લું ભજન છે જાડેજાનું, સતી તોરલનો આરાધ છે.
માલદેવજી કે એમ નહીં આપણે તો બથોબથ મળવાની વાત છે. પછી મહાપુરુષ સમાધિ તોડી બહાર આવ્યા. માલદેવજીને બથોબથ મળ્યા. ગંગાને સતી તરુણનો આરાધ વચન સંભાળી વેલા વચન કીજાઈ 84 માં જાય વતન સંભાળી આ બધા છેલ્લી વેળાના ભજન સતબીર સાહેબ સદગુરુ ગુરજાજી સાહેબ તુલસીદાસ સાહેબ કરશનદાસજી સાહેબ પ્રેમ से बोलिए नमः पार्वती
બાપાનો કરવો છે એટલે ઘણીને યાદ કરાશ પાછા થોડો કોટો કરી ચાલે